હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે ફણસી અને બટેકાના શાકની રેસીપી લઈને આવી છું. કોરા શાકની રેસીપી બહુ જ ફાઇન શાક બનશે. વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ શાક બનાવવા માટે પહેલાં એક મસાલો રેડી કરીશું. એક નાના મિક્સી બાઉલમાં 2 ટેબલસ્પૂન સિંગદાણા લીધા હતા, 2 ટેબલસ્પૂન તલ લેવાના છે, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી અને 2 ટેબલસ્પૂન કોપરાનો છીણ ઉમેરવાનો છે. અહીંયા સિંગદાણા મેં ડાયરેક્ટ લીધા હતા, તમે લોકો શેકીને ઉમેરો હોય તો ઉમેરી શકો છો. અને તેને કચરું ક્રશ કરી લેવાનું છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. પછી એક ડીશમાં મેં પંચફોરન રેડી રાખ્યું હતું. રાઈ, જીરું, વરિયાળી, મેથી અને 1 ટીસ્પૂન જેટલી કલોંજી લીધી હતી. વરિયાળી, જીરું ને બધું મેં હાફ ટીસ્પૂન જેટલું લીધું હતું. 1 ટીસ્પૂન જેટલું કલોંજી મેં લીધી હતી. હવે ફણસી અને બટેકાનું શાક છે. ફણસી તમે અહીંયા 200 થી 250 ગ્રામ લઈ શકો છો. મેં 120 ગ્રામ જેટલી જ ફણસી લીધી હતી. એક મોટું બટેકું, એક નાનું બટેકું, એક કેપ્સિકમ અને એક ટામેટું. ટામેટા બી તમે લોકો 2 લઈ શકો છો. ફણસીને મેં આવા ઝીણા ટુકડા કરી લીધા હતા અને બટેકાના બી મેં આવી રીતે કટ કરી લીધું હતું. મારા છોકરાઓને ફણસી ઓછી ભાવે છે એટલે મેં ઓછી ઉમેરી હતી. તમે લોકો વધારે ઉમેરી શકો છો. એક કઢાઈમાં 4 થી 5 ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું છે. તેની અંદર જે પંચફોરન રેડી કર્યું હતું તે ઉમેરી દેવાનું છે. અને રાઈ તતળી જાય, રાઈને બધું તતળી જાય પછી જે બટેકા અને ફણસી કટ કરીને રાખ્યા હતા તે એની અંદર ઉમેરી દેવાના છે અને મિક્સ કરી દેવાનો છે. અને 1 ટીસ્પૂન જેટલું મીઠું બી ઉમેરી દેવાનું છે એટલે શાક જલ્દી ચડી જાય, કૂક થઈ જાય જલ્દી. મીઠું ઉમેરી અને ઢાંકી અને કૂક કરવાનું છે, હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે શાકને. કેપ્સિકમ આવું ઝીણું કટ કરી લીધું હતું અને ટામેટો બી મેં આવી રીતે કટ કરી લીધું હતું. બટેકાને આવી રીતે હલાવતા રહેવાનું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને એકદમ ધીમા તાપે ઢાંકીને કરવાનું છે. હવે થોડું કૂક થઈ જાય પછી તેમાં કેપ્સિકમ ઉમેરી દેવાનું છે, હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર 2 ચમચી ભરીને મેં ઉમેર્યું હતું. કાશ્મીરી લાલ મરચું પાવડર છે, મોળું હોય છે, તીખું નથી હોતું. અને જે ટામેટા કટ કર્યા હતા ને તે બી ઉમેરી દેવાના છે અને ફરીવાર ઢાંકીને આને કૂક કરવાનું છે. હલાવી મિક્સ કરી અને ટામેટા અને કેપ્સિકમ ચડી જાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. એકદમ ધીમા તાપે કૂક કરવાનું છે આ શાકને. અને છેલ્લે બટેકાને બધું કૂક થઈ જાય ને સરસ રીતે પછી જે આપણે તલ ને સિંગદાણા ને બધું ક્રશ કર્યું હતું ને મિક્સર, તે આની અંદર બધું મિક્સર ઉમેરી દેવાનું છે. બધું જ પાવડર મેં ઉમેરી દીધો હતો. અને છેલ્લે 1 ટીસ્પૂન જેટલી મેં ખાંડ પણ ઉમેરી હતી, ઓપ્શનલ છે પણ મેં ઉમેરી હતી. સરસ લાગતો હતો ટેસ્ટ. ટ્રાય કરજો આ રીતે. જો તૈયાર છે ફણસી અને બટેકાનું શાક. તમને લોકોને ફણસી ઓછી લાગશે પણ તમે લોકો વધારે ઈચ્છતા હોય તો ઉમેરી શકો છો 200 થી 250 ગ્રામ. બહુ જ ફાઇન શાક થયું હતું અને બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હતો આ શાકનો. તો શાક તૈયાર છે. શાકને રોટલી મેં સર્વ કર્યું હતું. એક વખત આ રીતે ચોક્કસથી શાક ટ્રાય કરજો. બહુ જ ફાઇન શાક બન્યું હતું. અને જો રેસીપી ગમી હોય, મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.